વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10ની અંદર ગણિતમાં પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. હવે સૌથી પહેલાં આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય એનો આપણે અર્થ સમજી લઈશું. તમે અગાઉના ધોરણમાં સમીકરણ વિશે ભણી ગયા કે સમીકરણ એટલે શું. તો સમીકરણ એટલે એવું ગાણિતિક સ્વરૂપ, સમીકરણ એને કહેવાય કે એવું ગાણિતિક સ્વરૂપ જેની અંદર ચલ હોય, જેની અંદર ચલ હોય. હવે ચલ આવેલા હોય એટલે શું? આપણે વિચારીએ કે ચલ હોય, ચલ એને કહેવાય કે જે અજ્ઞાત સંખ્યાઓ આવેલી હોય. એટલે કે આપણે ચલ તરીકે એથી લઈને ઝેડ સુધી કોઈ પણ આપણે આલ્ફાબેટ એની અંદર લઈ શકીએ છીએ, ABCDથી લઈને ઝેડ સુધી. હવે અહીંયા આપણે સમજવાનું છે દ્વિચલ. દ્વિચલ, હવે દ્વિ એટલે બે, દ્વિ એટલે બે અને ચલ એટલે અજ્ઞાત સંખ્યાઓ. એટલે કે એવું સમીકરણ જેની અંદર બે ચલ આવેલા હોય અને સાથે સાથે અહીંયા આપણને બતાવેલું છે સુરેખ. સુરેખને આપણે વિચારીએ તો અહીંયા સુરેખ એટલે કે સીધું પણ થાય અને ગાણિતિક સ્વરૂપમાં, ભૌતિક સ્વરૂપમાં એની અંદર આપણે સમજીશું તો ચલની ઘાત અહીંયા 1 થશે. એટલે કે એવું દ્વિચલ સમીકરણ, એવા બે ચલવાળું સમીકરણ જેમાં ચલની ઘાત ફક્ત ને ફક્ત એક જ હોય, ફક્ત ને ફક્ત એક જ હોય. આપણે વિચાર કરી શકીએ કે AX વત્તા BY વત્તા C બરાબર 0. અહીંયા આપણે સમજીએ તો X અને Y આપણે ચલ તરીકે લીધેલા છે. હવે આ ચલની ઉપર ઘાત જોઈશું આપણે તો ઘાત ફક્ત 1 આવશે અને અહીંયા બે ચલનો ઉપયોગ થયો એટલા માટે આપણે એને દ્વિચલ અને એની ઉપર ઘાત 1 જ એટલે સુરેખ અને સમીકરણ યુગ્મ કહેવાશે. હવે આપણે એને અહીંયા વ્યાખ્યા તરીકે લઈએ તો જો A, B અને C એ વાસ્તવિક સંખ્યાઓ હોય, એટલે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ. હવે વાસ્તવિક સંખ્યાઓમાં સમય સંખ્યાઓ પણ આવી જાય, પૂર્ણ સંખ્યાઓ પણ આવી જાય અને સાથે સાથે અહીંયા અસમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ એ દરેક સંખ્યાઓ અને A અને B એક સાથે શૂન્ય ન હોય. જો એક સાથે શૂન્ય હોય તો સમીકરણ અહીંયા સંભવ બને નહીં. કારણ કે અહીંયા આપણે વિચાર કરી શકીએ કે જો A અને B એક સાથે શૂન્ય આવેલા હોય તો જુઓ AX વત્તા BY વત્તા C બરાબર 0. હવે આની અંદર જો A અને B એક સાથે શૂન્ય આવેલા હોય તો આ પદ પણ શૂન્ય થઈ જાય અને આ પણ શૂન્ય થઈ જાય. એટલે કે સમીકરણ કહેવાશે નહીં, આ ફક્ત અચળ પદ વધશે. એટલા માટે અહીંયા આપણે શરત મૂકી કે એક સાથે શૂન્ય ન આવેલા હોય. હવે એક સાથે શૂન્ય ન હોય તો એ સમીકરણને AX વત્તા BY વત્તા C બરાબર 0ના સ્વરૂપમાં મૂકી શકાય. તેવા ચલ X અને Y, એ X અને Yની સાથે આવેલા એને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા ચલ તરીકે X અને Yનો ઉપયોગ કર્યો અને સાથે સાથે એની વાસ્તવિક સંખ્યાઓ એના આપણે ગાણિતિક સ્વરૂપમાં જોઈશું તો એને સહગુણક પણ કહી શકશું. તો અહીંયા AX વત્તા BY બરાબર Cના સ્વરૂપમાં આપણે એને મૂકીએ, એને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. અને અહીંયા સાથે એક આપણે જોઈ ગયા કે A અને B એક સાથે શૂન્ય ન હોય તો એ શરતને
આપણે સામાન્ય રીતે આ રીતે પણ દર્શાવી શકાય કે એનો વર્ગ વત્તા બીનો વર્ગ એ 0 થશે નહીં, નોટ ઇક્વલ ટુ 0. એટલે જ્યારે આપણે એનો વર્ગ વત્તા બીનો વર્ગ કરીશું ત્યારે આપણને એની કિંમત 0 મળશે નહીં. હવે આપણે એનું વ્યાપક સમીકરણ સ્વરૂપ દર્શાવીએ. અહીંયા તમે એટલું ધ્યાન રાખો કે જ્યારે દ્વિચલ બે ચલ આવેલા હોય તો એ ચલની કિંમત જો તમારે શોધવી હોય તો ફરજિયાત સમીકરણ પણ બે હોવા જોઈએ. એક સમીકરણથી ક્યારેય પણ બે ચલની કિંમત મળશે નહીં. તો અહીંયા આપણે એનું વ્યાપક રૂપ જોઈશું. અહીંયા વ્યાપક રૂપ આપણે સમજીએ તો એ વ્યાપક રૂપ અહીંયા આપણને આપેલું છે, બરાબર. હવે વ્યાપક રૂપની અંદર આપણે જોઈશું તો બંને સમીકરણ લખેલા હશે. a1x વત્તા b1y વત્તા c1 એના બરાબર 0. અહીંયા a1 એટલે કે xનો સહગુણક સમીકરણ નંબર 1માં અને b1 એ સમીકરણ નંબર 1ની અંદર yનો સહગુણક અને c1 એ સમીકરણ નંબર 1માં અચળ પદ આવશે. એ જ પ્રમાણે a2x b2y અને c2, a2 એ બીજા સમીકરણમાં xનો સહગુણક અને b2 એ બીજા સમીકરણમાં yનો સહગુણક અને c2 આવશે અચળ પદ. તો આ રીતે અહીંયા આપણે a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0 અને a2x વત્તા b2y વત્તા c2 એના બરાબર 0 આપણે એનું વ્યાપક સમીકરણ રૂપ લખી શકીએ. હવે એને આપણે જોઈએ ભૌમિતિક રીતે કેવી રીતે બતાવી શકીએ. આપણે અહીંયા જોઈએ કે a1x વત્તા b1y વત્તા c1 એના બરાબર 0 અને a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. જ્યારે આપણે એ દરેકે દરેક ચલના સહગુણકોની સરખામણી કરીશું તો જુઓ અહીંયા સૌથી પહેલાં આપણે એ સહગુણકોનો સરખામણી કરીએ તો પહેલાં છે a1 અપોન a2. a1 અપોન a2 એના બરાબર નહીં થાય b1 અપોન b2. આપણે અહીંયા આપેલું છે a1 અપોન a2 નોટ ઇક્વલ ટુ b1 અપોન b2. તો જ્યારે પણ a1 અપોન a2 નોટ ઇક્વલ ટુ b1 અપોન b2 થશે ત્યારે એની રેખાઓ જ્યારે દોરવામાં આવશે ત્યારે એ છેદતી રેખાઓ મળશે. કેવી મળશે? છેદતી રેખાઓ. અહીંયા એટલું ધ્યાન રાખો કે જ્યારે સુરેખ એટલે કે ઘાત જ્યારે સમીકરણની એક આપેલી હોય, જ્યારે સમીકરણમાં ચલની ઉપર ઘાત જ્યારે એક આવે ત્યારે સમજી લેવાનું એનો જ્યારે આપણે ગ્રાફ દોરીશું એ ગ્રાફ હંમેશા એક રેખા આવશે. શું આવશે? ફક્ત ને ફક્ત રેખા આવશે. અહીંયા બે સમીકરણ તો અહીંયા બે રેખાઓ આપણને મળશે. તો એની અંદર પહેલી શરત કે જ્યારે આ બંને સમીકરણમાં ચલના સહગુણકોનો ગુણોત્તર જો સરખો ના હશે તો એની અંદર આપણને રેખાઓ કેવી મળશે? છેદતી રેખાઓ મળશે. હવે જ્યારે રેખાઓ છેદશે ત્યારે એની અંદર માત્ર એક જ ઉકેલ મળશે, એટલે કે ચલની કિંમત ફક્ત અને ફક્ત આપણને એક જ મળશે. ત્યારબાદ આપણે બીજી શરત જોઈએ કે અહીંયા a1 અપોન a2 ઇઝ ઇક્વલ ટુ b1 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ c1 અપોન c2. એટલે કે અહીંયા જુઓ ચલ x સમીકરણ નંબર 1ની અંદર a1 અને એ જ પ્રમાણે સમીકરણ નંબર 2માં a2 એનો ગુણોત્તર, એ જ પ્રમાણે yના સહગુણકોનો ગુણોત્તર આપણે લઈશું b1 અપોન b2 અને અચળ પદ લઈએ c1 અપોન c2. જ્યારે આ ત્રણને ત્રણનો ગુણોત્તર સરખો હશે ત્યારે એ રેખાઓ આપણને સંપાતી રેખાઓ મળવાની. હવે સંપાતી એટલે એક રેખા ઉપર બીજી રેખા પસાર થશે એને આપણે કહીશું સંપાતી. અહીંયા આ રીતે એક રેખા ઉપર બીજી રેખા આવશે જેને આપણે કહીશું સંપાતી રેખાઓ. કેવી રેખાઓ? સંપાતી રેખાઓ. અને એની અંદર આપણે જ્યારે સમીકરણને ઉકેલીશું તો એ સમીકરણને આપણને અનંત ઉકેલો મળશે. કેટલા મળશે?
અનંત ઉકેલો એટલે કે અસંખ્ય ઉકેલ. અહીંયા સંપાતી રેખાઓ, બરાબર. હવે એ જ પ્રમાણે આપણે શરત નંબર 3 લઈએ કે જ્યારે સહગુણકોનો ગુણોત્તર a1/a2 બરાબર b1/b2 હશે પણ નોટ ઇક્વલ ટુ c1/c2 હશે. એટલે કે અચળ પદોનો ગુણોત્તર એ સહગુણકોની સાથે એના ગુણોત્તરની સાથે સરખો ન હોય ત્યારે આપણને એ સમાંતર રેખાઓ મળશે. કેવી રેખાઓ મળશે? સમાંતર. સમાંતર એની કહેવાય કે જે ક્યારેય પણ એકબીજાને છેદશે નહીં. તો અહીંયા જ્યારે આપણને a1/a2 બરાબર b1/b2 થાય પણ c1/c2 બરાબર નહીં થાય, એટલે કે એનો મતલબ શું? તો આપણે અહીંયા જોયું કે ભાઈ c1/c2 બંનેની સાથે સરખું ના હશે. એટલે કે a1/a2 નોટ ઇક્વલ ટુ c1/c2 અને a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2. એટલે કે c1 અને c2 એ a1 અને a2 અને b1 અને b2 સાથે સરખું ના હશે પણ આ બંનેનો ગુણોત્તર સરખો હશે. a1/a2 બરાબર b1/b2. ત્યારે આપણને રેખાઓ કેવી મળવાની? સમાંતર રેખાઓ. અને જ્યારે સમાંતર રેખાઓ મળશે ત્યારે એનો કોઈ ઉકેલ નહીં મળે. ત્યારે એનો કોઈ ઉકેલ મળશે નહીં, જે આપણે આના ઉપરથી નક્કી કરી શકીએ.